નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 2 એપ્રિલ 2014 બુધવાર, ચૈત્ર સુદ બીજ, ભરણી નક્ષત્ર અને મેષ રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે તેમ જરૂરથી કહી શકાય. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે. આજના દિવસે કંઈક નવીન કાર્ય કરવાના સર્જનાત્મક વિચારો વધુ આવે. કોઈ અટકેલા કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરે તો તેમાં પણ નવી દિશા જોવા મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. સરકાર સાથે જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામકાજ કરી રહ્યા છે, લાયઝન વર્ક કરે છે, સોના કે ઝવેરાતને લગતા કામકાજ કરી રહ્યા છે, રાજકીય પક્ષ સાથે કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં ક્યાંક નવીનતા સર્જાય. પોતાના ભૂતકાળમાં કોઈ ગૂંચ ઊભી થઈ હોય કામકાજ અંગેની, તેના નિરાકરણ માટે પ્રયત્ન કરે તો તેમાં પણ કંઈક નવી દિશા સાંપડે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો પોતાના કામકાજમાં કંઈક નવીનતા ઈચ્છતા હોય તેમાં પણ અન્યનો માર્ગદર્શન, સાથ સહકાર મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં ક્યાંય તકલીફ સર્જાતી હોય, ભણવામાં કોઈ વિષય અઘરો લાગતો હોય તો તે વિષય શીખવામાં મહેનત કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો કહી શકાય. ભૂતકાળમાં કોઈ એવા કાર્ય કર્યા હોય તો તેવા કાર્યની કદર પ્રશંસા આજે અચાનક સાંભળવા મળી જાય તેવા સંજોગો પણ સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં અણધારી વ્યસ્તતા જોવા મળે તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે ભૂતકાળના કોઈ અટકેલા કાર્યો કરવામાં અથવા નાના નાના કાર્યોમાં સમય ધાર્યા કરતાં વધુ જાય તેવા સંજોગો સંભવિત છે. મિત્ર કે કુટુંબ જોડે મિલન મુલાકાત કે કોઈ જગ્યાએ યાત્રા કે જાત્રાના પણ સંભવિત યોગ બની રહ્યા છે. જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડીક વ્યસ્તતા જોવા મળે તેવા સંજોગો પણ આજે બની રહ્યા છે. જે લોકો કોઈ પણ નવીન કાર્ય કરવા ઈચ્છતા હોય તે કાર્યમાં કુટુંબ કે મિત્રનું માર્ગદર્શન પણ મળે તેવા સંજોગો આજે પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ સલાહભર્યું છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં ઉત્સાહનો અભાવ અને મનમાં અશાંતિ જોવા મળે તેવા સંજોગો બની રહે છે. આજના દિવસે ભાઈ બહેન જોડે, મિત્ર વર્તુળ જોડે કે અડોસ પડોશ જોડે કે પોતે કામ કરતા હોય તેવા સહકર્મચારી સાથે કોઈ પણ વાતનું મન દુઃખ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું એ ઘણું અગત્યનું છે તેમ પણ કહી શકાય છે. આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી ઉગ્રતા અને વાર્તાલાપમાં ખાસ વાણી સંયમ રાખવો. આજે વિચારોમાં પણ થોડીક ધીરજ, અંકુશ રાખવો. કોઈને વણ માંગી સલાહ સૂચન ન આપવું એ પણ સલાહભર્યું છે તેમ કહી શકાય. જે લોકોને આજે મુસાફરી કરવાના યોગો હોય મુસાફરીમાં પણ થોડીક કાળજી રાખવી. સ્નાયુના દર્દ, સાંધાના દર્દ, ગેસ, અપચો, એસિડિટીની તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડી ચોકસાઈ વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ પણ કહી શકાય છે. વિદ્યાભ્યાસમાં આજે વિદ્યાર્થીઓનું મન જરા ઓછું લાગે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન
થોડોક પોતાના કામકાજમાં અણધારી વ્યસ્તતા જોવા મળે. આજના દિવસ રાબેતા મુજબ કામકાજ રાખે. ગરમીનો પ્રકોપ પણ આજના દિવસે કદાચ સહન થોડોક ઓછો થાય તેવા સંજોગો સંભવિત છે. આજે ક્યાંક ક્યાંક કોઈની સાથે વાર્તાલાપમાં ઉગ્રતા ન થાય અથવા કોઈ એવી વાત સાંભળવાથી ધાર્યા કરતાં વધારે મન અશાંત ન થાય તેનું ધ્યાન રાખવું. મનમાં પ્રભુ સ્મરણ કરવું એ ઘણું અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય. ફળફળાદી ડેરી ઉદ્યોગ સાથે કામ કરે છે, નાણાં ધીરધાને લગતું જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજમાં ધાર્યું કામ ઓછું થવાની મનમાં ક્યાંક વ્યથા જોવા મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ વધારે કરે છે તેમાં પણ સિલ્વરનું ટ્રેડિંગ જે લોકો વધારે કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ સલાહભર્યું છે તેમ જરૂરથી કહી શકાય. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે આત્મવિશ્વાસ થોડોક વધુ જોવા મળે. ભૂતકાળમાં કોઈ પણ કાર્ય અંગે ક્યાંય ગૂંચવાયા હોય તો તેના ઉકેલ માટે પ્રયત્ન કરે તો તેમાં યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો કહી શકાય. ઘણા વખતથી કોઈ ઈચ્છા મનમાં રહેતી હોય, કોઈ વાત રજૂ કરવાની ક્યાંય તક સૂઝતા હોય તો તેના માર્ગદર્શન માટે અથવા તે દિશામાં કંઈક કાર્યવાહી કરો તો તેમાં પણ યોગ્ય હકારાત્મક વલણ જોવા મળે તેવા સંજોગો કહી શકાય. રાજકીય ક્ષેત્રે જે લોકો કામ કરે છે, સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારના કામ કરે છે, મેડિકલ ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે તેમને તેમના કામકાજ અંગે થોડો ઉત્સાહ વધુ જાગે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ પણ કહી શકાય. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે પરીક્ષાની તૈયારીમાં થોડો સમય વધુ ફાળવે એ વધુ ઈચ્છનીય છે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેમાં પણ જે લોકોને ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં ઉત્સાહ જરા ઓછો જોડવાય. આજના દિવસે વાર્તાલાપ કે ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન વધુ જાય તેવા સંજોગો સંભવિત છે તેમ પણ આજે કહી શકાય છે. જે લોકોને માર્કેટિંગને લગતો વ્યવસાય છે એટલે કે કોઈ ફિલ્ડવર્કને લગતું કામકાજ છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડી કંટાળાજનક પરિસ્થિતિનો સામનો વધુ કરવો પડે તેવા સંજોગો બની શકે છે. સાંધાના, સ્નાયુના, કફ, એસિડિટી, અપચા કે ગેસને લગતી તકલીફના દર્દીઓએ આજના દિવસે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. આજના દિવસે મુસાફરી પણ કંટાળાજનક બને તેમજ જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ આજે પોતાનું વાહન નિર્ધારિત ગતિ સીમામાં ચલાવે એ વધુ ઈચ્છનીય છે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તેવા લોકોએ આજે જોખમથી દૂર રહેવું એ અતિ આવશ્યક છે તેમ કહી શકાય. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સરસ છે એમ જરૂરથી કહી શકાય. આજના દિવસે પોતાને ઉત્સાહ વધુ રહે અને અન્યનો સાથ સહકાર વધુ મળે તેવા સંજોગો કહી શકાય. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કંઈ પણ નવીન કાર્ય કરવાની તમન્ના કે જિજ્ઞાસા વધુ જાગે. અટકેલા કાર્ય પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે તો પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ પણ કહી શકાય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજને લગતી કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા સંજોગો આજે બને છે તેમ પણ કહી શકાય છે. મુસાફરીમાં પણ ક્યાંક નવીનતા સર્જાય તેવા સંજોગો પણ કહી શકાય છે. જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિકના સેક્ટરમાં કામકાજ કરે છે, કાપડ બજાર, હીરા બજારને લગતા કામ કરે છે તેવા લોકો માટે
પોતાના કામકાજ અંગે ક્યાંક નવીનતા દેખાય, નવીન તકો ઊભી થાય તેવી વાર્તાલાપ સર્જાય તેવા સંજોગો પણ આજે બને તેવું પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે. આજના દિવસે સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને થોડાક નકારાત્મક વિચારો વધુ આવે, વાર્તાલાપમાં ઉશ્કેરાટ આવી જાય. આજના દિવસે કારણ વગરની સ્વભાવમાં જીદ સર્જાય તેવા સંજોગો બને છે. માટે ધીરજ અને શાંતિ રાખવી એ અગત્યની છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકોએ આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી કામની બાબતમાં વાર્તાલાપ કે વાદ વિવાદ ટાળવો એ અગત્યનો છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે કામકાજમાં કે કંઈ પણ પ્રવૃત્તિઓમાં કંટાળાજનક સમય થોડોક વધુ જાય તેવા સંજોગો પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકોને માથાને, આંખની, હાડકાની કે તાવને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ પણ કહી શકાય છે. આજના દિવસે ટ્રાન્સપોર્ટેશનના કામકાજમાં, ખેતીવાડીને લગતા કામકાજમાં, જમીનને લગતા કામકાજમાં તેમજ કંઈ પણ નાની નાની ઇતર પ્રવૃત્તિઓના કામ કરતા હોય તેવા લોકોએ વ્યવસાયલક્ષી અભિગમમાં ધીરજ રાખવી અને સમજણપૂર્વકના વ્યવહારો કરવા એ અતિ આવશ્યક છે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં આજના દિવસે ઉતાવળિયો નિર્ણય ન લેવાઈ જાય અને જોખમથી દૂર રહેવું એ સલાહભર્યું છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાનું ધાર્યું કરવાની વૃત્તિ થોડીક વધુ જાગે. આજના દિવસે ઉત્સાહ થોડોક વધુ જાગે, જિજ્ઞાસા કોઈ પણ કામની વધુ રહે તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે કોઈક જગ્યાએ યાત્રા કે જાત્રાના યોગ પણ સંભવિત છે તેવું પણ જણાઈ રહ્યું છે. વિદ્યાર્થી વર્ગને કોઈ પણ વસ્તુ શીખવામાં ક્યાંય અઘરું લાગતું હોય એ વસ્તુ શીખવામાં જો આજે સમય વધુ ફાળવે તો તેમના માટે વધુ ઈચ્છિત છે તેવું જરૂરથી કહી શકાય છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં થોડોક ઉત્સાહ અને નવીનતા દેખાય. જે લોકો પોતાના પરિવારથી દૂર વિદ્યાભ્યાસ અથવા કામકાજ અર્થે ગયા હોય તેવા લોકોને પોતાના જૂના સ્મરણો વધુ તાજા થાય, જૂની મિલન મુલાકાત માટેની જિજ્ઞાસા જાગે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મિલન મુલાકાતના પ્રયોજનો કરે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી જઈ શકાય. જે લોકો રાજકીય પક્ષ સાથે કામ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે કે સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારના કામ કરે છે, સોના કે ઝવેરાતને લગતું કામ કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કામકાજ કરે છે, બેન્કિંગ સેક્ટરમાં કામ કરે છે કે મેનેજમેન્ટ લેવલની પ્રવૃત્તિઓ કરે છે તેવા લોકો માટે આજના દિવસે આત્મવિશ્વાસ અને જુસ્સો થોડોક કામકાજમાં વધુ જોવા મળે. આજે કામકાજમાં પોતાનું ધાર્યું કામ થવાની ઈચ્છા પૂરી કરવાની તક મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકોને બેંક નિફ્ટીના કામકાજ વધારે છે, ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે તેવું જરૂરથી કહી શકાય. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો, પરંતુ દિવસ એકંદરે સાધારણ છે. સાવચેતીનો અર્થ એમ કહી શકાય કે આજે અતિ ઉત્સાહ અથવા અતિ કામ કરવાના ભારણ કે જિજ્ઞાસાથી અન્યને કોઈ પણ પ્રકારની અશાંતિ ન સર્જાય, મન દુઃખ ન થઈ જાય એ અર્થમાં આજે થોડીક સાવચેતી રાખવી. દિવસ એકંદરે સાધારણ છે પણ અતિ ઉત્સાહ કોકને મન દુઃખ કરાવે. જે લોકો રોજબરોજનું કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે કામકાજનું થોડુંક ભારણ વધુ લાગે,
પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ બની શકે છે. જે લોકોને ટ્રાન્સપોર્ટેશનને લગતું કામ છે, કુરિયરને લગતું કામ છે, કંદમૂળને લગતું કામ છે, કોલ્ડ સ્ટોરેજને લગતા કામ છે કે ખેતીવાડીની વસ્તુને લગતા કામ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં કંઈક નવીનતા કરવાની જિજ્ઞાસા દેખાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં ગણતરીપૂર્વકના વ્યવહાર કે નાના વ્યવહાર કરવાથી લાભ સંભવિત છે તેમ પણ કહી શકાય છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન પોતાના રાબેતા કામકાજ મુજબ દિવસ પસાર થાય તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે કામકાજમાં કે અન્ય વ્યવહારમાં કોઈની સાથે વિચાર મતભેદ કે વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું છે. આજે મિત્ર વર્તુળ જોડે હરવા ફરવામાં કે મુસાફરી કરવાના યોગો સંભવિત છે તેમ પણ કહી શકાય છે. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની તક સૂઝતા હોય તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો કહી શકાય. વિદ્યાર્થી વર્ગને આજે વિદ્યાભ્યાસમાં પણ સમય વધુ ફાળવે એ વધુ ઈચ્છનીય છે. જે લોકો કામકાજમાં અન્ય કંઈ પરિવર્તન ઈચ્છતા હોય તો પોતાના સહકર્મચારી મિત્ર વર્તુળના માર્ગદર્શન હેઠળ આગળ વધે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો કહી શકાય. જે લોકો કોમ્પ્યુટર ફિલ્ડમાં છે, કોમ્યુનિકેશનના કામ છે, લાકડાનું કામ, ચામડાનું કામ કે ધાતુનું કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમયનો વ્યય થાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, ક્રૂડ ઓઇલને લગતા કામ વધારે કરે છે, નેચરલ ગેસને લગતા કામ વધારે કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કામ કરે તો નાનો સરખો લાભ થાય તેવા સંજોગો સંભવિત છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે મન અશાંત રહે, કામકાજમાં ધીરજ ન રહે તેવા સંજોગો સંભવિત છે. આજે વાર્તાલાપ દરમિયાન કોઈની સાથે ક્યાંય ગેરસમજ ન થાય તેની પણ તકેદારી રાખવી અગત્યની છે. ભૂતકાળમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય મતભેદ થયા હોય તેવા લોકો સાથે આજે પણ વાર્તાલાપમાં ખાસ ધ્યાન આપવી. આજે ઉશ્કેરાટજનક શબ્દ પ્રયોગ ન રાખવા અને મનમાં શાંતિ રાખવી એ ઘણી અગત્યની છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો મેનેજમેન્ટ લેવલના કામ કરે છે, બેન્કિંગ સેક્ટરમાં કામ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરે છે, રાજકીય પક્ષ, સામાજિક સંસ્થા કે ધાર્મિક સંસ્થાઓ સાથે કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ક્યાંક ને ક્યાંક થોડીક કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જોખમથી દૂર રહેવું એ વધુ સલાહભર્યું છે તેમ કહી શકાય છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.